હાલો મિત્રો, નમસ્કાર. નવા બ્લોગની અંદર સ્વાગત છે. આજે એક માલધારીની વેદના જે કહેવાય, વરસાદની ઘટ અને ખાધ બહુ મોટી છે અને ચરણ ખૂટી ગયા છે. આપ જોઈ શકો છો, આ ઝીણો માલ છે એના માટે ચરણમાં અત્યારે કાંઈ નથી અને વરસાદની રાહમાં બધાય ચિંતાતુર બની ગયા છે. ત્યારે અહીંયા મારી સાથે મોજૂદ છે અમારા ગામના છે રાજુભાઈ માલધારી, પોતે ભરાવાડ અહીંયા હાજર છે અને બીજા મિત્રો પણ આગળ ઘેટાને ચરાવે છે. આમ જોઈ શકો છો, રાજુભાઈ ભાઈ પણ અહીંયા મોજૂદ છે. તો મારું કહેવાનો એટલો મતલબ છે કે રાજુભાઈ, કેમ લાગે છે વરસાદનું શું થાય? વરસાદ ઠાકર મેર કરે તો સારું હવે. હા ભાઈ, ઠાકરને પ્રાર્થના કરીએ અને ઝડપથી વરસાદ થઈ જાય. શરણ હાવ ફૂટી ગયા છે. હા હા, લંઘાઈ ગયા બધાય. બધું મોલાતની જરૂર છે. હા હા, કારણ કે આપણે જીવન જ વરસાદ આધારિત છે. હા, એમ. જો વરસાદ નહીં વરસે તો આપણે તો આ તકલીફ છે. પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ થઈ જાય. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને શેર કરજો અને અમારી ચેનલને ફોલો કરજો. યુટ્યુબ ચેનલ સૌરાષ્ટ્ર ભૂમિને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. જય ઠાકર, જય દ્વારકાધીશ.